નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક મહત્વનો ટોપિક જોવાના છીએ જેનું નામ છે સાપેક્ષ સ્થાનાંતર. ટોપિકનું નામ છે સાપેક્ષ સ્થાનાંતર. લાસ્ટ લેક્ચરની અંદર આપણે સાપેક્ષ વેગ સમજ્યા હતા. જો તમને યાદ હોય તો સાપેક્ષ વેગ આપણે બહુ ડિટેલમાં સમજ્યા હતા. એની અંદર મેં તમને સમજાવ્યું હતું કે v ba હોય અને વંચાય કઈ રીતે b નો a ની સાપેક્ષે વેગ. vba બરાબર vb માઈનસ શું લખાય v. એ રીતે vab હોય તો વંચાય કઈ રીતે a નો b ની સાપેક્ષે વેગ. પાછળ હોય એની સાપેક્ષે વંચાય a નો b ની સાપેક્ષે વેગ ઇઝ ઇક્વલ ટુ શું લખાય va માઈનસ vb. જો તમે એ લેક્ચર જોયું ના હોય તો એને એક વખત જોઈ લેજો. ઓકે, આજે આપણે સાપેક્ષ સ્થાનાંતર સમજીશું. સાપેક્ષ સ્થાનાંતર સમજવા માટે સૌથી મહત્વની છે એની આકૃતિ. તો આપણે એની આકૃતિ જરા સમજીએ. તો આકૃતિને સમજવા માટે અહીંયા આગળ આપણે એને દોરીએ. એક યામાક્ષ પદ્ધતિ આપણે વિચારીશું. આ x અક્ષ અને અહીંયા આગળ આપણે દોરી કાઢીએ આપણી y અક્ષ. બરોબર છે? ઓકે, હવે જરા જુઓ. આ જે છે આપણું ઉગમ બિંદુ છે. આપણું ઉગમ બિંદુ. સમજી લો કે અહીંયા આગળ x અક્ષની દિશામાં બે પદાર્થો ગતિ કરી રહ્યા છે. તો આપણે અહીંયા આગળ બતાવીએ. સમજી લો કે પહેલો પદાર્થ અહીંયા આગળ છે જેને આપણે નામ આપી દઈએ a. બરોબર? એ પદાર્થ જે છે એ va જેટલા વેગથી x અક્ષની દિશામાં શું કરે છે? ગતિ કરે છે. તો એ પદાર્થનું એટલે કે a નું ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન કેવું હોય તો એ સ્થાન આપણે કહી શકીએ છીએ xao. શું કહેવાય આને? a નું ઉગમ બિંદુ o ની સાપેક્ષે સ્થાન. અને વંચાય કઈ રીતે? a નું ઉગમ બિંદુ o ની સાપેક્ષે સ્થાન કહેવામાં આવશે xao, જે t બરાબર 0 સમયની સ્થિતિ છે. એ સમય જે b કણ છે એ સમજી લો કે અહીંયા આગળ છે. એનો જે વેગ છે એ આપણે કહી દઈએ vb. એનું ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન કેવું હોય તો એ સ્થાન આપણે કહી દઈએ xbo. એ સ્થાન આપણે શું કહી દઈએ? xbo. એટલે કે b નું ઉગમ બિંદુ o ની સાપેક્ષે સ્થાન કહેવામાં આવશે. આ જે સ્થિતિ છે એ કયા સમયે? તો t બરાબર 0 સમયે. t બરાબર 0 સમયે એ કણ જે છે એ ઉગમ બિંદુથી કેટલા અંતરે? xao અંતરે છે. અને b કણ જે છે એ ઉગમ બિંદુથી કેટલા અંતરે? xbo અંતરે છે. ઓકે, તો પહેલા આટલી વસ્તુ સમજો. એક્ઝેક્ટ મેં તમને શું સમજાવ્યું છે કે t બરાબર 0 સમયે એ કણ અહીંયા આગળ છે એનું ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન કેવું હોય તો શું લખાય? xao. વંચાય કઈ રીતે? a નું ઉગમ બિંદુ o ની સાપેક્ષે સ્થાન. પાછળ હોય એની સાપેક્ષે કહેવાય એટલે કે a નું ઉગમ બિંદુ o ની સાપેક્ષે સ્થાન કહેવાય. એ રીતે b નું સ્થાન કેવું હોય તો શું વંચાય? b નું ઉગમ બિંદુ o ની સાપેક્ષે સ્થાન xbo છે. આ t બરાબર 0 સમયની સ્થિતિ છે. કેટલા? t બરાબર 0 સમયની આ સ્થિતિ છે. ઓકે, પરફેક્ટ. હવે જરા જુઓ. હવે આ બંને પદાર્થ જે છે a અને b એ બંને x અક્ષની દિશામાં ગતિ કરે છે. તો એ ઊભા રહેવાના નથી. સમજી લો કે t બરાબર t સમયની અંદર કેટલા? આ તો જે સ્થિતિ છે એ t બરાબર 0 સમયની સ્થિતિ છે. t બરાબર t સમયની અંદર આ જે a કણ હતો એ ગતિ કરતો કરતો સમજી લો કે અહીંયા આગળ પહોંચી જાય છે. અહીંયા આગળ. બરોબર? એને આપણે નામ આપી દઈએ a'. એ કણ જે છે એ a' બિંદુ આગળ પહોંચી જાય છે. તો એનું ઉગમ બિંદુથી અંતર કેવું હોય તો એ અંતર આપણે કહી દઈએ xa. બરોબર છે? આ કેટલા સમય? t સમય. t સમયની અંદર આ જે a કણ હતો એ કેટલા અંતરે પહોંચી ગયો? a'. કારણ કે ઊભો તો રહેવાનો નથી કારણ કે ગતિમાં છે. એટલે એનું ઉગમ બિંદુથી અંતર કેવું હોય તો શું કહીએ? t બરાબર t સમય xa. અને b કણ જે હતો એ ગતિ કરતો કરતો સપોઝ અહીંયા આગળ પહોંચી જાય છે. અહીંયા આગળ એને આપણે નામ આપી દઈએ b'. b કણ અહીંયા પહોંચી છે અને એનું જો ઉગમ બિંદુથી અંતર કેવું હોય તો એ અંતર આપણે કહી દઈએ xb. એ અંતર આપણે શું કહી દઈએ? xb. ઓકે, આ કઈ સ્થિતિ? t બરાબર t સમય. ઓકે, પહેલા આટલી વસ્તુમાં ખ્યાલ આવે. પહેલા બે સ્થિતિઓ તમારે વિચારવાની છે.
t બરાબર 0 સમય અને t બરાબર t સમય. t બરાબર 0 સમય એ કણ અહીંયા આગળ ઉગમ બિંદુથી અંતર કેવું હોય તો શું કહેવાય x a o. વંચાય કઈ રીતે a નું ઉગમ બિંદુ o ની સાપેક્ષે સ્થાન અને b નું ઉગમ બિંદુ o ની સાપેક્ષે સ્થાન શું કહેવાય x b o. આ કયા સમયે t બરાબર 0 સમય. t બરાબર 0 સમયે a કણ અહીંયા આગળ છે અને b કણ અહીંયા આગળ છે. ઓકે, બંને ગતિમાં છે એટલે t બરાબર t સમયની અંદર a કણ જે હતો એ કયા બિંદુ આગળ પહોંચ્યો તો a' બિંદુ આગળ પહોંચ્યો. એનું ઉગમ બિંદુથી અંતર કેટલું x a બરોબર છે અને b કણ જે હતો એ કેટલા કયા બિંદુ પાસે પહોંચ્યો b' બિંદુ પાસે. એનું જો અંતર કેવું હોય ઉગમ બિંદુથી તો શું કહેવાય xb. ઓકે, પહેલા આ બે સ્થિતિ તમારા મગજમાં એક્ઝેક્ટ બેસાડવાની. પરફેક્ટ. હવે અહીંયા આગળ એ કણે t સમયમાં કાપેલું અંતર કેવું હોય તો કેટલું થાય. આ એક કણ જે હતો એ t બરાબર 0 સેકન્ડ સમય અહીંયા હતો. તમે જુઓ છો t બરાબર 0 સેકન્ડ સમય અહીંયા હતો અને t બરાબર t સેકન્ડની અંદર અહીંયાથી ગતિ કરીને કેટલા પહોંચ્યો અહીંયા આગળ. તો આ જે અંતર છે જરા ધ્યાનથી જોજો, મારી પેન ફરે છે. આ જે અંતર છે આ અંતર જે t બરાબર t સમયની અંદર કાપેલું અંતર છે એ અંતર કેટલું થાય તો અંતર બરાબર શું થાય તમે જાણો છો વેગ બરાબર અંતર ભાગ્યા સમય. તો અંતર બરાબર શું થાય વેગ ગુણ્યા સમય. તો અહીંયા આગળ એક કણનો વેગ તમે જાણો છો આ અંતર કેવું હોય તો એનો વેગ કેટલો તો તમે કહેશો va અને સમય કેટલો લાગ્યો એને અહીંયાથી અહીંયા જવા માટે t. તો આ જે અંતર છે એ કેટલું થાય વેગ ગુણ્યા સમય એટલે va * t જેટલું થાય. મગજમાં બેસે છે એક્ઝેક્ટ હું શું કહું છું. t બરાબર 0 સમય અહીંયા t બરાબર t સમયની અંદર અહીંયા પહોંચ્યો તો આ જે અંતર છે એ કેટલું થાય અંતર બરાબર વેગ ગુણ્યા સમય. વેગ કેટલો va અને સમય કેટલો લાગ્યો t એટલે આ અંતર કેટલું થયું va * t જેટલું. પરફેક્ટ. ઓકે, હવે b કણ જે હતો એ t બરાબર 0 સમય અહીંયા હતો t બરાબર t સમયની અંદર અહીંયા પહોંચ્યો તો આ અંતર કેટલું થાય તમે ઈઝીલી હવે કહી શકશો કે b કણ t બરાબર 0 સમય અહીંયા હતો t બરાબર t સમયની અંદર અહીંયા પહોંચ્યો તો આ જે અંતર છે આ અંતર એ કેટલું થાય તો તમે ઈઝીલી કહેશો અંતર બરાબર વેગ ગુણ્યા સમય. વેગ કેટલો છે vb * સમય કેટલો લાગ્યો t તો vb * t. આટલી વસ્તુનો ખ્યાલ આવે. આ અંતર થાય t સમયની અંદર કાપેલું અંતર va * t અને આ અંતર થાય vb * t. ઓકે, પરફેક્ટ. હવે જરા જુઓ, હવે t બરાબર t સમયની સ્થિતિ જુઓ. t બરાબર t સમયે એક કણ અહીંયા આગળ a' બિંદુ આગળ પહોંચ્યું છે. આ ઉગમ બિંદુથી એનું અંતર કેટલું xa. તો xa બરાબર લખવું હોય તો કોનો સરવાળો કરીશું પહેલા કેટલા અંતરે હતું xao અને t બરાબર t સમયમાં કાપેલું અંતર કેટલું va * t. તો xa બરાબર આ અંતર xa બરાબર xao va શું કહેવાય t કહેવાય. તો અહીંયા આગળ આપણે લખીએ કે xa બરાબર xao va શું લખાય t. આકૃતિ સમજજો એક્ઝેક્ટ. આ xa બરાબર શું થાય xao va t. એ રીતે xb બરાબર શું થાય xb બરાબર xbo vb શું થશે t થશે. xb બરાબર xbo vb t એટલે આખું xb થઈ જાય. t બરાબર t સમયની અંદર ઉગમ બિંદુથી અંતર થઈ જાય. તો આ બે સૂત્રો તમારે આકૃતિ પરથી બનાવવાના છે. ઓકે, પરફેક્ટ. હવે જરા સમજો કે હવે આપણે શોધવાનું છે સ્થાનાંતર. એટલે કે t બરાબર t સમયે a અને b વચ્ચેનું જે સાપેક્ષ સ્થાનાંતર છે એ આપણે શોધવાનું છે. b નું a ની સાપેક્ષે સાપેક્ષ સ્થાનાંતર b નું a ની સાપેક્ષે સ્થાનાંતર આપણે શોધવાનું છે. એટલે કે આપણે શું કરવું પડશે xb - xa એટલે કે આપણે જે અંતર શોધવાનું છે ને ભાઈ એ આ અંતર છે. જો આ બંને વચ્ચેનું અંતર આ અંતર શોધવાનું છે સાપેક્ષ સ્થાનાંતર. બરોબર. એટલે કે એના માટે આપણે શું કરવું પડશે xb માંથી શું બાદ કરવું પડે xa. તો આપણને આ બંને વચ્ચેનું સાપેક્ષ સ્થાનાંતર મળી જાય જેને આપણે નામ આપીશું xba. બરોબર છે. તો અહીંયા આગળ આપણે લખીએ કે xba બરાબર xba નો મતલબ સમજો છો ને b નું a ની સાપેક્ષે સ્થાનાંતર. b નું a ની સાપેક્ષે સ્થાનાંતર પાછળ હોય એની સાપેક્ષે કહેવાય. તો xba બરાબર xb - શું થાય xa. ઓકે, તો xba બરાબર ચલો
xb બરાબર સૂત્ર શું લખાય? xb બરાબર આપણે સૂત્ર બનાવેલું છે, પહેલા એ લખી કાઢવાનું. શું થશે? તો xbo કૌંસમાં લખીએ છીએ પ્લસ vb * t માઈનસ xa બરાબર સૂત્ર કયું લખાશે? આ સૂત્ર રહ્યું તે એ શું લખાશે? xao પ્લસ va * t. ઓકે, આપણે હવે સાદું ભાગીએ તો xba ઇઝ ઇક્વલ ટુ, ચલો અહીંયા આગળ કૌંસ છોડી દઈએ તો xbo પ્લસ vb * t માઈનસ, ચલો કૌંસ છોડીએ તો શું થાય? xao માઈનસ va * શું થઈ જાય? t થઈ જાય. કૌંસ છોડી દીધો કારણ કે અંદરની નિશાની ચેન્જ થઈ જાય ને અહીંયા આગળ. ઓકે, હવે જો કે xba બરાબર અહીંયા આગળ આપણે લખવું હોય તો xba ની જગ્યાએ શું લખાય? xb - xa લખી શકાય? બિલકુલ લખી શકાય. તો અહીંયા આગળ આપણે લખીએ xba ની જગ્યાએ xb - xa બરોબર છે ઇઝ ઇક્વલ ટુ, અથવા તો પછી લખીએ આપણે, ચલો xba ધ્યાન રાખીએ તો xba બરાબર અહીંયા જોજો કે આ બંને પદોને આપણે નજીક લાવીએ, જે પ્રારંભિક સ્થાન છે xbo - xao પ્લસ આ બંને પદોને આપણે નજીક લાવીએ તો બંનેમાંથી કોમન શું નીકળી જાય? t કોમન નીકળી જાય તો કૌંસમાં શું વધશે? vb - va ઇન્ટુ શું થઈ જાય? t થઈ જાય. આવું એક સૂત્ર બને. હવે આ થઈ ગયું b નો a ની સાપેક્ષે સ્થાનાંતર દર્શાવે છે આ સૂત્ર. xba બરાબર લખવું હોય તો આપણે લખી શકીએ xb - xa. તો અહીંયા આગળ સૂત્ર કંઈક આવું બની જશે કે xb - xa કોની જગ્યાએ લખ્યું ખ્યાલ આવે? આની જગ્યાએ xb - xa is equal to xbo - xao plus vb - va into શું આવશે? t. આવું એક સૂત્ર બનશે. આ જે સૂત્ર છે એ સાપેક્ષ સ્થાનાંતરનું સૂત્ર છે. બરોબર છે? કોનું? a નું b ની સાપેક્ષે સ્થાનાંતર. બરોબર છે? આ જે છે એ શું દર્શાવે છે? સાપેક્ષ સ્થાનાંતર. a નું b ની સાપેક્ષે સ્થાનાંતર. xb - xa is equal to xbo - xao plus vb - va into શું આવશે? t. ઓકે, આ xb - xa છે. જો કદાચ xa - xb હોય, આ xab હોય તો અહીંયા હવે ખાલી ફેરફાર શું કરવાનો? xa - xb બરાબર અહીંયા શું થઈ જાય? xao - xbo plus va - vb into શું થઈ જાય? t થઈ જાય. એટલો જ ફેરફાર થાય, બાકી કોઈ ફેરફાર થશે નહીં. આ સૂત્ર થઈ ગયું સાપેક્ષ સ્થાનાંતરનું, જે એકદમ સરળ છે. ઈઝીલી તમે આને એપ્લાય કરી શકો છો. આની અંદર બહુ મોટી વાત નથી. ઓકે, ફાવશે આ વસ્તુ. આની અંદર તમારે સૌથી મહત્વની બાબત કઈ ધ્યાનમાં રાખવાની છે? સૌથી મહત્વની બાબત કઈ ધ્યાનમાં રાખશો તમે? તો આકૃતિની અંદર જોવાનું કે t બરાબર 0 સમય એ કણ અહીંયા આગળ છે. કયા સમયે? t બરાબર 0 સમય. બરોબર? એનું ઉગમ બિંદુથી અંતર xao, એનું ઉગમ બિંદુ o થી સ્થાન દર્શાવે છે. આ એનું ઉગમ બિંદુ o ની સાપેક્ષે સ્થાન xao. એ રીતે b નું ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન કેવું હોય તો શું કહેવાય? xbo. બરોબર? b નું ઉગમ બિંદુ o ની સાપેક્ષે સ્થાન પહેલા બે દર્શાવી દીધો, જે t બરાબર 0 સમયની સ્થિતિ. હવે આ બંને ગતિમાં છે તો ગતિ કરતા કરતા એક કણ ક્યાં પહોંચવાનો? અહીંયા આગળ પહોંચશે. બરોબર છે? એનું ઉગમ બિંદુથી અંતર કેટલું? x છે. અને b કણ કેટલા પહોંચશે? b' બિંદુ આગળ, તો એનું ઉગમ બિંદુથી અંતર xb. એ પહેલા અહીંયા હતો અને t બરાબર t સમયમાં અહીંયા પહોંચ્યો. મતલબ કે આ અંતર કેટલું થાય? તો va * t. b પહેલા અહીંયા હતો પછી અહીંયા પહોંચ્યો તો આ અંતર કેટલું થાય? vb * t. તો તમે ઈઝીલી કહી શકો કે xa બરાબર શું કહેવાય? xao + va * t. આ પહેલું સૂત્ર. અને xb બરાબર કેવું હોય તો xbo + vb * શું કહેવાય? t. પહેલા આ બે સૂત્રો તમારા મગજમાં બેસવો જોઈએ. હવે તમારે શું શોધવાનું છે? b નું a ની સાપેક્ષે સ્થાનાંતર શોધવાનું છે, xba. તો xba બરાબર શું થાય? xb - xa. b નું a ની સાપેક્ષે સ્થાનાંતર = xb - xa. પછી તો કંઈ નહીં, જસ્ટ ખાલી xb અને xa ની કિંમતો તમારે અહીંયાથી એપ્લાય કરવાની છે. એપ્લાય કરીને સાદું રૂપ આપો એટલે તમને આ સ્થાનાંતર મળી જશે. બરોબર છે? અને આ સ્થાનાંતર કોનું? આ xba જ છે. xba જ છે. મેં એની જગ્યાએ લખેલા છે ને, તો આને વંચાઈ કઈ રીતે? a નું, એ પદાર્થનું
બી ની સાપેક્ષે શું દર્શાવે છે આ સૂત્ર? સ્થાનાંતર. એ પદાર્થનું બી ની સાપેક્ષે સ્થાનાંતર દર્શાવે. બરોબર ને? યાદ રાખજો, જો કદાચ xa xb કરીએ તો અહીંયા આગળ ચેન્જ કરી દેવાનું. ઓકે, પરફેક્ટ. તો આ થઈ ગયું સાપેક્ષ સ્થાનાંતર. હવે આની અંદર કેટલાક વિશિષ્ટ કિસ્સા આપણે જોવાના છે, એ આપણે જોઈ લઈએ. પહેલા આ સૂત્ર તમે વ્યવસ્થિત સમજી લેજો, આકૃતિ ખાસ સમજજો અને જાતે દોરવાનો પ્રયત્ન કરજો તો મજા આવશે. બરોબર? અને આ જ આકૃતિ દોરશો તો એકદમ સરળતાથી સમજી શકશો. બેસ્ટ રસ્તો છે આને સમજવા માટેનો, નહીં તો કન્ફ્યુઝ થશો. ઓકે, હવે જરા જુઓ કે કેટલાક વિશિષ્ટ કિસ્સાઓ. ઓકે, એની અંદર પહેલો કિસ્સો કે સમજી લો કે બંને પદાર્થો જે છે એના વેગ કેવા હોય? સમાન હોય. તો એનો સ્થાન વિરુદ્ધ સમયનો જે આલેખ છે, આલેખ કેવો આવશે? બંને પદાર્થોના વેગ કેવા હોય? સમાન હોય. તો તમે વિચારો કે દાખલા તરીકે આપણે જે આકૃતિ દોરી હતી એ આપણે કાઢી નાખી. હવે અહીંયા આગળ હું દોરી ફરીથી બતાવો, જરા ધ્યાનથી જોજો કે આપણે આ રીતની સ્થિતિ હતી કે અહીંયા આગળ a કણ હતો, અહીંયા આગળ b હતો, આ v એ વેગથી ગતિ કરી, આ vb વેગથી ગતિ કરી, અને પછી આ અહીંયા આગળ પહોંચી a ડેશ અને આ અહીંયા આગળ પહોંચી b ડેશ. બરોબર છે? હવે શરૂઆતથી જ આ બંનેના વેગ કેવા હોય? સમાન હોય. સમજી લો કે બે ગાડીઓ જતી હતી. વિચારજો આ વસ્તુ, બહુ સમજવા જેવી. બરોબર? બે ગાડીઓ જતી હતી આ રીતે. સમજી લો કે પહેલી ગાડી અહીંયા આગળ, હું ઊભો છું ત્યાં આગળ ઊભેલી છે, અને મારાથી સમજી લો કે 10 મીટર આગળ એક બીજી ગાડી ઊભી છે. હવે બંને ગાડી એક સાથે ઉપડશે. હું પાછળ છું, પેલો ભાઈ આગળ છે. બરોબર? હવે બંને ગાડી એક સાથે ઉપડે અને બંનેનો વેગ સમાન હોય તો બંને વચ્ચેનું અંતર બદલાશે ખરું? ના, કારણ કે સમજી લો કે આ પાછળની ગાડી, આ આગળની ગાડી. બરોબર? બંને એક સાથે ગાડી સ્ટાર્ટ કરી અને 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બંને એક સાથે ચાલવા લાગ્યા. તો સમય સાથે એમની વચ્ચેનું અંતર બદલાશે ખરું? નહીં બદલાય. એ આગળ વધી જશે પરંતુ એમની વચ્ચેનું અંતર ચેન્જ થશે નહીં, કારણ કે બંનેનો વેગ કેવો છે? સમાન છે. તમે જાતે પ્રેક્ટિકલી વિચારજો કે તમે આ રહ્યા, હું તમારી આગળ છું. બરોબર? બંને વચ્ચે સમજો 10 મીટર અંતર છે. હવે બંને એક સાથે ગાડી સ્ટાર્ટ કરી અને એક ઝડપથી, એટલે કે સમાન વેગથી આપણે આગળ વધ્યા, તો આપણી વચ્ચેનું અંતર બદલાવાનું નથી. એટલે કે VA બરાબર VB હોય તો એ વખતે સ્થાન વિરુદ્ધ સમયનો જે આલેખ છે એ કંઈક આવો મળશે તમને. સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ. સમજી લો કે આ પહેલી ગાડીનો આલેખ XAO પ્રારંભિક સ્થાન છે, આ હતું ને XAO. બરોબર છે? અને આ જે હતું એ શું હતું? XBO. બરોબર? એ બંને વચ્ચેનું અંતર કદાપી બદલાશે નહીં. બંને વચ્ચેનું અંતર કેવું રહેશે? સેમ જ રહેશે. બરોબર? એ આગળ વધી જશે. તમે જુઓ છો આગળ વધી જાય છે, અંતર વધી જાય છે, પરંતુ એ બંને વચ્ચેનું જે અંતર છે એ ચેન્જ થવાનું નથી. સમજો પહેલા અંતર આટલું હતું, તો જેમ જેમ આગળ વધી જાય તેમ તેમ એમની વચ્ચેનું અંતર બદલાવાનું નથી. બદલાય છે એની આગળ? બિલકુલ બદલાશે નહીં. જો સૂત્ર ઉપરથી સમજવું હોય તો પણ તમે સમજી શકો છો કે અહીંયા બંનેના વેગ કેવા છે? સમાન. VA = VB. તો આ તફાવત કેટલો થઈ જાય? 0. તો આ પદ તો ગયું. મતલબ કે અંતિમ સ્થિતિમાં બંને પદાર્થો વચ્ચેનું સ્થાનાંતર એ પ્રારંભિક સ્થિતિમાં બંને પદાર્થો વચ્ચેના સ્થાનાંતર જેટલું જ થાય છે. સમજી લો કે પહેલા આ બંને વચ્ચેનું અંતર સપોઝ 5 મીટર હોય, અહીંયા 5 મીટર હોય, તો 10 સેકન્ડ પછી પણ એમની વચ્ચેનું અંતર કેટલું થાય? 5 મીટર જ થાય. સમજી લો કે પહેલા 5 મીટર હતું, તો 10 સેકન્ડ પછી પણ આ બંને વચ્ચેનું અંતર તો કેટલું રહેશે? 5 મીટર જ રહેશે. તમે જુઓ અહીંયા આગળ કોઈ પણ જગ્યાએ અંતર માપશો તો એ અંતર તમને કેવું મળશે? સમાન મળશે, કારણ કે બંનેનો વેગ કેવો છે? સમાન છે. ક્લિયર? પરફેક્ટ. ઓકે, બીજી વસ્તુ અહીંયા આગળ તમારે નીચે લખી શકો છો કે બંને પદાર્થોના વેગ સમાન હોવાથી બંને વચ્ચેનું અંતર ચેન્જ થશે નહીં. બરોબર? એક બીજો કિસ્સો કે જો VB greater than VA હોય તો શું થાય? વિચારજો પ્રેક્ટિકલી આ વસ્તુ, વિચારજો મગજમાં કે તમે
સમજી લો કે તમે અહીંયા આગળ છો, હું અહીંયા આગળ છું. શરૂઆતમાં જોજો, હવે શરૂઆતમાં આ બંને વચ્ચેનું અંતર 10 મીટર છે, બરોબર. તમે પાછળ ઊભા છો, તમારી ગાડીનો વેગ 50 કિલોમીટર પ્રતિ કલાક છે અને મારી ગાડીનો વેગ 100 કિલોમીટર પ્રતિ કલાક છે. તો જેમ જેમ આપણે આગળ વધીશું તેમ તેમ આપણી વચ્ચેનું અંતર સમાન જ રહેશે? બિલકુલ નહીં, કારણ કે મારી ઝડપ વધુ છે એટલે હું તમારાથી આગળ નીકળતો જઈશ, એટલે કે આપણી વચ્ચેનું અંતર શું થશે? ધીરે ધીરે વધતું જશે. પહેલા 10 મીટર, પછી 15, 20, 25 એમ શું થશે? અંતર વધતું જશે. મતલબ કે VB ગ્રેટર દેન VA હોય, આનો વેગ વધુ હોય, આનો વેગ ઓછો હોય તો આ 5 મીટર હોય, તો સમય સાથે શું આ 5 મીટર જ રહેશે? ના, જેમ જેમ આગળ વધશો તેમ તેમ આ બંને વચ્ચેનું અંતર શું થવાનું? વધે જવાનું છે. એટલે એના માટે જો આપણે આલેખ દર્શાવીએ સ્થાન વિરુદ્ધ સમયનો, તો સમજી લો કે આ આપણો એ પદાર્થ છે જેને પ્રારંભિક સ્થાન દર્શાવીએ x એવો, બરોબર છે. આ આપણો b પદાર્થ. હવે ધીરે ધીરે જુઓ અંતર શું થાય છે? વધતું જાય છે. તમે જો પહેલા 5 મીટર, પછી 6, 7, 8 એ રીતે તમે જુઓ છો અંતર ધીરે ધીરે બંને વચ્ચેનું શું થાય? વધતું જાય. વધે જ નહીં, કારણ કે આની ઝડપ વધુ છે, આની ઓછી. તમે જાતે ટ્રાય કરજો કે તમે પાછળ સાયકલ લઈને આવજો અને કોઈ મિત્ર હોય એને બાઇક આપજો, બરોબર. તો શરૂઆતમાં તો અંતર સમાન છે 10 મીટર, પરંતુ જેમ જેમ સ્ટાર્ટ કરીને પેલો ભાઈ આગળ જશે એમ તમે પાછળ રહી જશો, એટલે તમારી વચ્ચેનું અંતર શું થવાનું? વધે જવાનું છે, કારણ કે આની ઝડપ કેવી? વધુ છે. બી પદાર્થની ઝડપ વધુ. આ બી પદાર્થ છે અને આ એ પદાર્થ છે, ઓકે. એટલે બંને વચ્ચેનું અંતર વધતું જશે. ત્રીજો એક કિસ્સો આપણે અહીંયા આગળ વિચારી લઈએ કે VA ગ્રેટર દેન VB હોય. જરા સમજજો. હવે દરેક વખતે આગળવાળાની ઝડપ જ વધારો એવું જરૂરી ના. સમજી લો કે અહીંયા આગળ જે VA છે એટલે કે પાછળનો જે વિદ્યાર્થી છે અથવા તો જે ભાઈ છે, બરોબર, એની ઝડપ વધુ છે, આગળ નાની ઓછી. તો શું થાય? પ્રેક્ટિકલી વિચારો. તમે સમજી લો કે તમે નહીં, ચલો હું, બરોબર છે, હું અહીંયા આગળ છું, હું અહીંયા આગળ બાઇક લઈને આગળ જઉં છું અથવા સાયકલ લઈને, ચલો હું આગળ સાયકલ લઈને જઉં છું અને તમે પાછળ ગાડી લઈને આવો છો. તો તમારી ઝડપ જે પાછળ છો, પહેલા તો આ બંને વચ્ચે હું આગળ હતો, બરોબર, તમારી 10 મીટર આગળ છું, તો એ 10 મીટર મારા પાછળ છો. હવે હું અહીંયા આગળ સાયકલ લઈને જઉં છું અને તમે સમજી લો કે બાઇક લઈને આવો છો, બરોબર. મારી ઝડપ 10 મીટર પ્રતિ સેકન્ડની છે અથવા તો 10 કિલોમીટર પ્રતિ કલાકની છે અને તમારી 50 કિલોમીટર પ્રતિ કલાકની છે. તો ધીરે ધીરે તમારો વેગ વધુ હોવાથી ધીરે ધીરે તમે મને શું કરી જશો? ઓવરટેક કરી જશો, કારણ કે તમે મારી પાછળ છો પરંતુ તમારી ઝડપ કેવી છે? વધુ છે. VA ગ્રેટર દેન શું છે? VB. તો એ વખતે સ્થિતિ કંઈક આવી આવશે, બરોબર. આ x AO અને x BO, બરોબર. આ જે કણ છે એ A છે અને આ B છે. તમે જાણો છો કે એ પદાર્થની ઝડપ વધુ છે એટલે એનું શું કરી જશે? ઓવરટેક કરી જશે. આ જે સમય આવશે, આ સમયે શું થવાનું? ઓવરટેક થશે. આ સમયે આ જે A કણ છે એ B કણને શું કરી દેશે? ઓવરટેક. તમે સમજી શકો છો ને? અહીંયા આગળ VA સમજી લો કે VA બરાબર હું કહી દઉં, પાછળ હતું એની 90 કિલોમીટર પ્રતિ કલાક અને જે B કણ હતો એનો વેગ હું કહી દઉં 50 કિલોમીટર પ્રતિ કલાક. તો શું થવાનું? કે આની ઝડપ વધુ, આની ઓછી. પાછળવાળાની ઝડપ વધુ છે તો એ શું કરશે? ધીરે 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 B કણને શું થવાનો? ઓવરટેક કરી જશે. તો અહીંયા આગળ T સમયે એને શું થશે? ઓવરટેક. આ વિવિધ કિસ્સા છે જે તમારે એક્ઝેક્ટ સમજવાના, પ્રેક્ટિકલી સમજવાના, તો તમને મજા આવશે, ઓકે. તો આ સાપેક્ષ સ્થાનાંતરનું સૂત્ર x BA છે એટલે કે B નું A ની સાપેક્ષે સ્થાનાંતર દર્શાવે છે, બરોબર. આ સૂત્ર યાદ રાખજો અને આ વિશિષ્ટ કિસ્સા પણ યાદ રાખજો કે જ્યારે બંનેના વેગ સમાન હોય, VB ગ્રેટર દેન VA હોય અને VA ગ્રેટર દેન VB હોય ત્યારે શું થાય, ઓકે. મોસ્ટ IMP ક્વેશ્ચન કહી શકાય અને બહુ સરળ છે, પરંતુ પ્રેક્ટિકલી આને વિચારશો તો મજા આવશે. આની આકૃતિ ખાસ યાદ રાખજો તો ઇઝીલી તમે આને ટેકલ કરી શકશો, ઓકે. નેક્સ્ટ ટાઈમ આપણે એક નવા લેક્ચર સાથે હાજર થઈશું. ત્યાં સુધી જય ભારત, જય હિન્દ.